નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। ગામનો સામાન્ય માણસ પરંતુ અસામાન્ય દિલ જૂનાગઢ પાસેનું સુંદર ગામ સરોડા। ત્યાં રહેતો 45 વર્ષનો રઘુભાઈ કોઈ મોટી ડિગ્રીવાળા પૈસાવાળા કે અધિકારી નહોતા, પણ આખું ગામ તેમને એક જ નામે ઓળખતું, રઘુ કામવાળો નહીં, રઘુ કામનો માણસ। જીવનભર ફક્ત એક જ સૂત્ર, જીવતો મરવાનું તો એક દિવસ બધાને છે, પરંતુ જિંદગી એવી જીવો કે લોકો તમને યાદ કરે। તેનો ચહેરો હંમેશા હાસ્યથી ભરેલો, મુશ્કેલીમાં પણ હસીને બોલતો। હસીએ તો અડધું દુઃખ ઓગળી જાય। કોઈનું લગ્ન હોય તો સૌથી પહેલાં રઘુભાઈ દોડે। કોઈની બકરી ખોવાઈ જાય તો પણ એ શોધવા જાય। વૃદ્ધ લોકોના દવા પાણીથી લઈને સ્કૂલના બાળકોના પુસ્તક સુધી બધું જ સંભાળતો। ગામના નાના મોટા બધા કહેતા, રઘુભાઈ કોઈ એટલે ગામ જીવતું લાગે। ગામમાં અચાનક ખબર ફેલાય, રઘુભાઈને ગંભીર બીમારી છે। હોસ્પિટલમાં તપાસ થઈ। ડૉક્ટરે પરિવારને કહ્યું, બીમારી બહુ વધી ગઈ છે, ઘણો સમય નથી। આ વાત સાંભળીને આખું ગામ જાણે શાંત થઈ ગયું। પણ તમે માનશો નહીં, રઘુભાઈએ વાત સાંભળીને પણ હસ્યા। પુત્રએ પૂછ્યું, પાપા તમને ડર નથી લાગતો? રઘુભાઈએ સ્મિત સાથે કહ્યું, મરવાનું તો એક દિવસ બધાને જ છે બેટા, પણ મને ડર એનો નથી। મન ફક્ત એટલું જ જોઈને કે મારી જિંદગી લોકો માટે કંઈક કામ લાગી હોય। બીમારી છતાં રઘુભાઈ ઈચ્છતા, જ્યાં સુધી શરીર ચાલે છે કંઈક સારું કરું। તેણે ગામના યુવાનોને બોલાવ્યા અને કહ્યું, મને શું થશે તે તો ભગવાન જાણે, પણ હું જતા પહેલાં ગામમાં ફક્ત લાઇબ્રેરી શરૂઆત કરવી છે। બાળકો ભણી શકે, સપના જોઈ શકે। યુવાનો બોલ્યા, પણ રઘુભાઈ, તમારા પોતાનું આરોગ્ય, તમે આરામ કરો। રઘુભાઈ હસ્યા, મરતા પહેલાં કંઈ સારું કરી જઈએ, એ જ તો સચ્ચી જિંદગી છે। ગામના લોકો તેની સાથે જોડાઈ ગયા। દિવસ રાત કામ કરીને 2 અઠવાડિયામાં એક સુંદર લાઇબ્રેરી બની ગઈ। રઘુભાઈએ એની સામે ઊભા રહીને ધીમેથી કહ્યું, હવે મને શાંતિ છે। એક સવાર રઘુભાઈની તબિયત ખરાબ થઈ। આંખો બંધ, શ્વાસ હળવો। પરિવાર આસપાસ। પત્નીએ રડીને પૂછ્યું, કશું અધૂરું તો નથી ને? રઘુભાઈએ ધીમેથી કહ્યું, અધૂરું કંઈ નથી। મારી જિંદગી લોકો માટે હતી અને લોકો મને યાદ કરશે ત્યાં સુધી હું ખરેખર મર્યો નથી। પછી તેણે આખા પરિવારને જોઈને છેલ્લું વાક્ય બોલ્યો, જો યાદ રાખજો, મરવાનું તો એક દિવસ બધાને છે, પણ આવી જિંદગી જીવીને મરજો જેમાં સ્મિત, સેવા અને પ્રેમ છોડી જાઓ। અને રઘુભાઈ શાંતિથી આંખો મૂંગી ગયા। લાઇબ્રેરીની નામે મળ્યું રઘુ સ્મૃતિ ગ્રંથાલય। બાળકો રોજ ત્યાં ભણવા આવે, યુવાનો સેવા કાર્ય શરૂ કરે। કોઈને મદદ જોઈએ તો લોકો કહે, રઘુભાઈ જેવું। ગામના દરેક માણસને સમજાયું, જીવન મોટા થવામાં નહીં, મોટું બને તેવું કામ કરવામાં છે। સ્ટોરીનો મેસેજ, મરી જવું બધા માટે નક્કી છે, પરંતુ કેવી જિંદગી જીવવી એ આપણા હાથમાં છે। એવા કામ કરો કે તમને યાદ કરવામાં લોકો ગર્વ કરે। સ્મિત, સેવા અને પ્રેમ, આ 3 વસ્તુઓ જ માણસને અફલાતુન બનાવે છે।